Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/Ghazals page. Thank you. નમસ્કાર મિત્રો, ભાઈ કુનાલ દામોદરા અને સમગ્ર ગઝલ્સ પેજ ટીમ જે ફેસબુકના માધ્યમ પર આપણને સૌને જોડી રાખતી એક કોમન કડી છે અને હજારો લોકો આની સાથે જોડાયેલા છે, જેમાં શબ્દના સાધકો, શબ્દના ભાવકો અને શબ્દ સાથે જેને પ્રેમ છે એવા અનેક લોકો જોડાયેલા છે. કોરોના મહામારીમાં કુનાલભાઈ અને એમની ટીમે આ એક ખૂબ સુંદર ઉપક્રમ ચાલુ કર્યો છે, જેમાં આપણે સૌ સાથે મળી અને આ શબ્દના પથ પર એકબીજા સાથે જોડાયેલા રહીએ, સંકળાયેલા રહીએ અને એ માટે જે આ ઓનલાઈન માધ્યમથી એક સર્જક અને એક ભાવકની વચ્ચેનો એક સીધો સંવાદ સેતુ એમણે સ્થાપિત કર્યો છે, તો એ સંવાદ સેતુના માધ્યમથી રોજ આપણે એક કે બે સર્જકોને જાણીએ છીએ અને એમની રચનાઓને માણીએ છીએ. આજે આ જ ઉપક્રમમાં કુણાલભાઈએ મને એક તક આપી, એ માટે હું કુણાલભાઈ અને એમની સંપૂર્ણ ટીમનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે વાપી જેવા એક નાનકડા શહેરમાં રહેતા એક સર્જકને ન કેવળ ગુજરાત પણ સંપૂર્ણ હિન્દુસ્તાન, અને સંપૂર્ણ હિન્દુસ્તાન પણ શું કરવા, સમગ્ર દુનિયાના ગુજરાતી જાણતા અને માણતા લોકો સાથે જોડાવાની જે અમૂલ્ય તક મળી છે, એના માટે હું ખરેખર પોતાની જાતને સદભાગી સમજું છું. અને જે હવે પછીની 30-35 મિનિટ આપણે સાથે ગુજારીશું, એમાં હું મારી અમુક રચનાઓ, મારું અમુક સર્જન આપની સાથે વહેંચવા માંગુ છું. એક સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રોગ્રામ પ્રી રેકોર્ડેડ છે, જેથી આપના ત્વરિત પ્રતિભાવો પર મારાથી કોઈ રિએક્શન નહીં આપી શકાય. પણ જ્યારે આપ આ પ્રોગ્રામને માણશો ત્યારે મહેરબાની કરીને આપના પ્રતિભાવો કોમેન્ટમાં લખશો, તો મને ચોક્કસ એ વિશે જાણવું ગમશે અને આપના પ્રતિભાવો એ મારા માટે એક ખૂબ મોટી મૂડી થઈ રહેશે. લક્ષ્ય ખોવાની મને આદત નથી, લક્ષ્ય ખોવાની મને આદત નથી ને વ્યર્થ રોવાની મને આદત નથી. લક્ષ્ય ખોવાની મને આદત નથી, વ્યર્થ રોવાની મને આદત નથી ને એ જ મારો દોષ છે કે કોઈમાં દોષ જોવાની મને આદત નથી. દુર્ભાગ્યનો ઈલાજ તમે શું કરી શકો, કે દુર્ભાગ્યનો ઈલાજ તમે શું કરી શકો, કાંઠે ડૂબે વહાણ તમે શું કરી શકો. ને તૈયાર હો જવાબ અપેક્ષિત તમામના, તૈયાર હો જવાબ અપેક્ષિત તમામના, બદલાઈ જો સવાલ તમે શું કરી શકો. ને કરતા નથી મદદ ને અહીં વ્યર્થની બધા, કરતા નથી મદદ ને અહીં વ્યર્થની બધા, આપ્યા કરે સલાહ તમે શું કરી શકો. ને જીવી રહ્યા છે કેમ એ સમજી શક્યા વગર, જીવી રહ્યા છે કેમ એ સમજી શક્યા વગર, વર્ષો થતા પસાર તમે શું કરી શકો. જીવી રહ્યા છે કેમ એ સમજી શક્યા વગર, વર્ષો થતા પસાર તમે શું કરી શકો.
ને લોકો કરી ધરાર ચરણ સ્પર્શ જાતના. મિત્રો શેર પર ધ્યાન આપજો કે લોકો કરી ધરાર ચરણ સ્પર્શ જાતના, જાતે થતા મહાન તમે શું કરી શકો. ને એક હળવો શેર કે વધતું રહે છે કામ દિવસ રાત ને છતાં, વધતું રહે છે કામ દિવસ રાત ને છતાં, વધતો નથી પગાર તમે શું કરી શકો. દુર્ભાગ્યનો ઈલાજ તમે શું કરી શકો. કાંઠે ડૂબે વહાણ તમે શું કરી શકો. ને મિત્રો બીજી એક ગઝલ આપ સૌ મિત્રોની સામે રજૂ કરું કે બે ઘડી ભર હસી શકું તો બસ, બે ઘડી ભર હસી શકું તો બસ, મનમાં હોતે કહી શકું તો બસ. બે ઘડી ભર હસી શકું તો બસ ને મનમાં હોતે કહી શકું તો બસ. જે નથી હું બનીને શું કરવું, જે નથી હું બનીને શું કરવું, હું જે છું તે રહી શકું તો બસ. જે નથી હું બનીને શું કરવું, હું જે છું તે રહી શકું તો બસ. ને સૌને ગમતો બનું એ સંભવ છે, સૌને ગમતો બનું એ સંભવ છે. એક જણને ગમી શકું તો બસ, સૌનો ગમતો બનું એ સંભવ છે. એક જણને ગમી શકું તો બસ. ને નિજ નસીબે લખેલી પીડાઓ, નિજ નસીબે લખેલી પીડાઓ શાંત ચિત્તે સહી શકું તો બસ. નિજ નસીબે લખેલી પીડાઓ શાંત ચિત્તે સહી શકું તો બસ. ને હું વટાવી સમજની સરહદ, હું વટાવી સમજની સરહદને સાવ અમથું રડી શકું તો બસ. બે ઘડી ભર હસી શકું તો બસ, મનમાં હોતે કહી શકું તો બસ. અને દોસ્તો આ પણ એક ગઝલ તમે કદાચ વાંચી તો હશે પણ સાંભળી નહીં હોય, પહેલી વાર હું રજૂ કરું છું કે આજ કાલે ને કદી પણ, આજ કાલે ને કદી પણ, એક વત્તા એક બે. આના રદીફ પર ધ્યાન આપજો. રદીફ લીધો છે 1+1=2. ખૂબ સરળ સાદો નિયમ ગણિતનો 1+1=2 થાય અને એને જ રદીફમાં લઈ અને કંઈક સર્જવાની કોશિશ કરી છે કે આજ કાલે ને કદી પણ 1+1=2 રાખ ના શંકા જરા પણ. 1+1=2 આજ કાલે ને કદી પણ 1+1=2 રાખ શંકા ના જરા પણ. 1+1=2 ને જિંદગી ગમતી નથી ને મોતથી ડરતા રહો. જિંદગી ગમતી નથી ને મોતથી ડરતા રહો. સૌ દુઃખોના એ જ કારણ 1+1=2. જિંદગી ગમતી નથી ને મોતથી ડરતા રહો. સૌ દુઃખોના એ જ કારણ 1+1=2. ને પ્રેમના પ્રસ્તાવની ને અંતમાં સ્વીકારની, પ્રેમના પ્રસ્તાવની ને અંતમાં સ્વીકારની કેટલી નાજુક હતી ક્ષણ. 1+1=2. પ્રેમના પ્રસ્તાવની ને અંતમાં સ્વીકારની કેટલી નાજુક હતી ક્ષણ. 1+1=2. ને માંગવાની રીત અંદર હોય નોખી બહારથી, માંગવાની રીત અંદર હોય નોખી બહારથી, દેવસ્થાને હોય માંગણ. શેર સમજો મિત્રો કે માંગવાની રીત અંદર હોય નોખી બહારથી, દેવસ્થાને હોય માંગણ. 1+1=2. ને બાગના એકાદ અંધારા ખૂણે શરમાઈને, બાગના એકાદ ખૂણે, બાગના એકાદ અંધારા ખૂણે શરમાઈને સાંજ ટાણે બેસતા જણ. 1+1=2. આજ કાલે ને કદી પણ 1+1=2 ને રાખના શંકા જરા પણ. 1+1=2. અને મિત્રો હવે જે આ ગઝલ હું આપની સાથે શેર કરું છું એને ભાઈ શ્રી અંકિત ત્રિવેદી, કવિ શ્રી અંકિત ત્રિવેદીએ એમની કોલમ જીવનના હકારની કવિતામાં આનો સમાવેશ કરેલો હતો, જેનો મને ખૂબ ગર્વ છે. અને એ ગઝલ છે
કે બધું સારું જ બનતું હોત તો કેવી જ મજા પડતે. આપણે જીવનમાં ઘણીવાર વર્તમાન પર પૂરું ધ્યાન આપ્યા વગર આ થતે તો કેવું થતે ને પેલું થતે તો કેવું થતેની જે વિચારોની ઘટમાળ હોય એ જ વિચારો અહીં પણ રજૂ કરું છું કે બધું સારું જ બનતું હોત તો કેવી મજા પડતે, ગમ્યું તત્કાળ મળતું હોત તો કેવી મજા પડતે, કે બધું સારું જ બનતું હોત તો કેવી મજા પડતે, ગમ્યું તત્કાળ મળતું હોત તો કેવી મજા પડતે, ને ફિકર આખા જગતની હું કરું છું એ જ સમજણથી. ફિકર આખા જગતની હું કરું છું એ જ સમજણથી જો મારી કોક કરતું હોત તો કેવી મજા પડતે. ફિકર આખા જગતની હું કરું છું એ જ સમજણથી જો મારી કોક કરતું હોત તો કેવી મજા પડતે, ને લખાવી ને છો બાળક આવતું હો આ જીવન પીડા, લખાવીને છો બાળક આવતું હો આ જન્મ પીડા, જન્મતા વહેત હસતું હોત તો કેવી મજા પડતે. લખાવીને છો બાળક આવતું હો આ જીવન પીડા, જન્મતા વહેત હસતું હોત તો કેવી મજા પડતે, ને જે સપનું આવતા સૌભાગ્યવંતી રાત થઈ જતી, જે સપનું આવતા સૌભાગ્યવંતી રાત થઈ જતી, દિવસ ઉગે એ ફળતું હોત તો કેવી મજા પડતે. ને ગઝલકારો તરીકે ઓળખાતી ભીડમાંથી જો, ગઝલકારો આમાં હું પણ આવી ગયો કે ગઝલકારો તરીકે ઓળખાતી ભીડમાંથી જો ગઝલ એકાદ લખતું હોત તો કેવી મજા પડતે, બધું સારું જ બનતું હોત તો કેવી મજા પડતે, ગમ્યું તત્કાળ મળતું હોત તો કેવી. અને મિત્રો, ગઝલનો દોર આગળ વધારતા એક બીજી ગઝલ આપ સૌની સામે રજૂ કરું કે ચઢાવી પગની ઉપર પગ, ચઢાવી પગની ઉપર પગ સફરની વાત કરવી છે, ચઢાવી પગની ઉપર પગ સફરની વાત કરવી છે, નથી ચાલ્યા એ લોકોએ ડગરની વાત કરવી છે. આવું જ આપણે સમાજમાં થતું જોઈએ છે કે ચઢાવી પગની ઉપર પગ સફરની વાત કરવી છે, નથી ચાલ્યા એ લોકોએ ડગરની વાત કરવી છે, ને ભીસાઈને સતત વધતી જતી વસ્તીના બોજાથી, ભીસાઈને સતત વધતી જતી વસ્તીના બોજાથી જે છેલ્લા શ્વાસ લે છે એ નગરની વાત કરવી છે. ભીસાઈને સતત વધતી જતી વસ્તીના બોજાથી જે છેલ્લા શ્વાસ લે છે એ નગરની વાત કરવી છે. નથી એવું જરા પણ કે ફક્ત ફૂલોની સાંભળશું, નથી એવું જરા પણ કે ફક્ત ફૂલોની સાંભળશું, કહો કોણે વીતેલી પાનખરની વાત કરવી છે. નથી એવું જરા પણ કે ફક્ત ફૂલોની સાંભળશું, કહો કોણે વીતેલી પાનખરની વાત કરવી છે, ને તમારી વાતની ને સંગની ને સ્પર્શની ઘેરી, તમારી વાતની ને સંગની ને સ્પર્શની ઘેરી અમારી પર પડી છે તે અસરની વાત કરવી છે. સદા હું જ્ઞાનની વાતો કરું તો કોણ સાંભળશે, સદા હું જ્ઞાનની વાતો કરું તો કોણ સાંભળશે, ને માટે આજ ધડ માથા વગરની વાત કરવી છે. સદા હું જ્ઞાનની વાતો કરું તો કોણ સાંભળશે, ને માટે આજ ધડ માથા વગરની વાત કરવી છે. ચડાવી પગની ઉપર પગ સફરની વાત કરવી છે, નથી ચાલ્યા એ લોકોએ ડગરની. અને દોસ્તો, એક ગઝલ જે તાજેતરમાં જ લખાઈ છે, ખરા ટાણે સમજ ખોઈ અમે પાછા વળી ગયા હતા, ખરા ટાણે સમજ ખોઈ અમે પાછા વળી ગયા હતા, શિખર બસ દૂરથી જોઈ અમે પાછા વળી ગયા હતા. ખરા ટાણે સમજ ખોઈ અમે પાછા વળી ગયા હતા, શિખર બસ દૂરથી જોઈ અમે પાછા વળી ગયા હતા. અને અમે થોડા જ લડવાના હતા યમરાજની જોડે, અમે થોડા જ લડવાના હતા યમરાજની જોડે, મરણ પર મિત્ર ના રોઈ અમે પાછા વળી ગયા હતા. અમે થોડા જ લડવાના હતા યમરાજની જોડે, મરણ પર મિત્ર ના રોઈ અમે પાછા વળી ગયા હતા. ને સફર તો આદરી પણ કેમ, ક્યારે, ક્યાંનો મૂંઝારો. જે પ્રશ્નો આપણને થતા હોય કે સફર તો આદરી પણ કેમ, ક્યારે, ક્યાં નો મૂંઝારો, ન પાછું સાથમાં કોઈ અમે પાછા વળી ગયા હતા.
સફર તો આદરી, પણ કેમ, ક્યારે, ક્યાં, નો મૂંઝારો. ન પાછું સાથમાં કોઈ, અમે પાછા વળી ગયા હતા જે ધોબી ઘાટ પર જ્યાં બોર્ડ આશ્રમનું લગાવ્યું છે. એ ધોબી ઘાટ પર જ્યાં બોર્ડ આશ્રમનું લગાવ્યું છે, અમારા પાપને ધોઈ અમે પાછા વળી ગયા હતા. એ ધોબી ઘાટ પર જ્યાં બોર્ડ આશ્રમનું લગાવ્યું છે, અમારા પાપને ધોઈ અમે પાછા વળી ગયા હતા. ને ઉતારી બૂટ મંદિરમાં હજી ત્યાં વાક્ય વંચાયું. ઉતારી બૂટ મંદિરમાં હજી ત્યાં વાક્ય વંચાયું, કરેગા તો ભલા હોઈ અમે પાછા વળી ગયા હતા. ઉતારી બૂટ મંદિરમાં હજી ત્યાં વાક્ય વંચાયું. ઉતારી બૂટ મંદિરમાં હજી ત્યાં વાક્ય વંચાયું, કરેગા તો ભલા હોઈ અમે પાછા વળી ગયા હતા. ખરા ટાણે સમજ ખોઈ અમે પાછા વળી ગયા હતા. શિખર બસ દૂરથી જોઈ અમે પાછા વળી ગયા હતા. અને એક ઓર ગઝલ. ખાલી જ રાખવાનું લખ્યું જો નસીબમાં, ખાલી જ રાખવાનું લખ્યું જો નસીબમાં, ખાલી જ રાખવાનું લખ્યું જો નસીબમાં, ખિસ્સું શું કામ આપ્યું તે મારા ખમીસમાં. ખાલી જ રાખવાનું લખ્યું જો નસીબમાં, ખિસ્સું શું કામ આપ્યું તે મારા ખમીસમાં. ને લાગ્યો હોય એને ડર કે પરત જઈ નહીં શકે, લાગ્યો હોય એને ડર કે પરત જઈ નહીં શકે. શું એટલે એને ફરકીએ મારી નજીકમાં, લાગ્યો હોય એને ડર કે પરત જઈ નહીં શકે. શું એટલે એને ફરકીએ મારી નજીકમાં. ને જીત્યાની ના ખુશી ને થયું દર્દ હારનું, જીત્યાની ના ખુશી કે થયું દર્દ હારનું. જોયો છે જ્યારથી મેં મને સૌ હરીફમાં, એ 100% છે સત્ય ન સંદેહની જગ્યા, એ 100% છે સત્ય ન સંદેહની જગ્યા. વાવ્યું જે હોય તે જ બસ ઉગે જમીનમાં, એ 100% છે સત્ય ન સંદેહની જગા. વાવ્યું જે હોય તે જ બસ ઉગે જમીનમાં. ને જે શોધવા યુગોથી હું ભટક્યા કરું છું તે, જે શોધવા યુગોથી હું ભટક્યા કરું છું તે મારાથી ભિન્ન છે કે છુપાયું શરીરમાં. ખાલી જ રાખવાનું લખ્યું જો નસીબમાં, ખિસ્સું શું કામ આપ્યું તે મારા ખમીસમાં. ને મિત્રો હવે એક બે ત્રણ જાણીતી ગઝલો. ક્યાં સુધી લંબાવી એ તો તમે નક્કી કરો, ક્યાં સુધી લંબાવવી એ તો તમે નક્કી કરો. વાત ક્યાંથી વાળવી એ તો તમે નક્કી કરો. ક્યાં સુધી લંબાવવી એ તો તમે નક્કી કરો. વાત ક્યાંથી વાળવી એ તો તમે નક્કી કરો. ને મુગ્ધ વયમાં કોકને ચુંબન કર્યાની યાદને, મુગ્ધ વયમાં કોકને ચુંબન કર્યાની યાદને કેટલી પંપાળવી એ તો તમે નક્કી કરો. મુગ્ધ વયમાં કોકને ચુંબન કર્યાની યાદને કેટલી પંપાળવી એ તો તમે નક્કી કરો. ને છે સનાતન સત્ય કે જે ધારશો તે પામશો, છે સનાતન સત્ય કે જે ધારશો તે પામશો. ધારણા શું ધારવી એ તો તમે નક્કી કરો. છે સનાતન સત્ય કે ધારશો તે પામશો. ધારણા શું ધારવી એ તો તમે નક્કી કરો. ને મિત્ર સાથે મેં કદામાં કે સ્વયંની શોધમાં. ચોઇસીસ આર ધેર. મિત્ર સાથે મેં કદામાં કે સ્વયંની શોધમાં. સાંજને ક્યાં ગાળવી એ તો તમે નક્કી કરો. મિત્ર સાથે મેં કદામાં કે સ્વયંની શોધમાં. સાંજને ક્યાં ગાળવી એ તો તમે નક્કી કરો. ને દાદ ક્યાં હેમાંગ માંગે છે ગઝલ વાંચ્યા પછી. દાદ ક્યાં હેમાંગ માંગે છે ગઝલ વાંચ્યા પછી. આપવી ના આપવી એ તો તમે નક્કી કરો. દાદ ક્યાં હેમાંગ માંગે છે ગઝલ વાંચ્યા પછી. આપવી ના આપવી એ તો તમે નક્કી કરો. ક્યાં સુધી લંબાવવી એ તો તમે નક્કી કરો. વાત ક્યાંથી વાળવી એ તો તમે નક્કી કરો. અને મિત્રો હવે અંતિમ બે ગઝલ. આ એક ગઝલ ઘણા મિત્રોને ગમે છે.
કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખાસ કરીને જે શબ્દ પ્રયોગ થાય છે, પાનો ચડવો, ટેહડો પડી જવો જેવું, તો અમારે અહીંયા સાઉથ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં તો આ શબ્દનો એટલો પ્રયોગ નથી થતો, પણ મારા જે સૌરાષ્ટ્ર કાઠિયાવાડના મિત્રો તરફે આ શબ્દ જ્યારે મેં પહેલી વાર સાંભળેલો ત્યારે ખૂબ ગમેલો અને એ મનમાં રહી ગયેલો, એટલે એને જ રદીફ તરીકે રાખીને કંઈક સર્જવાની કોશિશ કરી કે જાતને વિસ્તાર આપો તો જરા પાનો ચડે છે. આપણી જાતને, કે જાતને વિસ્તાર આપો તો જરા પાનો ચડે ને આભથી પાતાળ વ્યાપો તો જરા પાનો ચડે. જાતને વિસ્તાર આપો તો જરા પાનો ચડે ને આભથી પાતાળ વ્યાપો તો જરા પાનો ચડે ને આસમાની સ્વપ્નની લાલચ મને ના આપતા. આસમાની સ્વપ્નની લાલચ મને ના આપતા. હા, ધરા પર સ્વર્ગ સ્થાપો તો જરા પાનો ચડે. આસમાની સ્વપ્નની લાલચ મને ના આપતા. હા, ધરા પર સ્વર્ગ સ્થાપો તો જરા પાનો ચડે ને વાત રાબેતા મુજબ મારે બધી કરવી જ છે. વાત રાબેતા મુજબ મારે બધી કરવી જ છે. બસ તમે હોંકાર આપો તો જરા પાનો ચડે. તો મિત્રો, કોમેન્ટમાં થોડો હોંકાર આપતા રહેજો એટલે પઠનનો પણ પાનો ચડે. અને વર્ષમાં 2 કેક હું કાપી શકું, બસ એટલે. આપણે જન્મદિવસે કેક કાપતા હોય છે, એ રેફરન્સ ધ્યાનમાં રાખીને આ શેર સાંભળજો કે વર્ષમાં 2 કેક હું કાપી શકું, બસ એટલે. વર્ષમાં 2 કેક હું કાપી શકું, બસ એટલે. મોતની તારીખ આપો તો જરા પાનો ચડે. મોતની તારીખ આપો તો જરા પાનો ચડે ને આમ પણ તારા સુધી પહોંચી જવાના છે અમે. આ પ્રેયસીની સાથે સાથે ઈશ્વરને પણ ઉદ્દેશીને લખાયેલો કે આમ પણ તારા સુધી પહોંચી જવાના છે અમે. તું જ બસ, તું જ. આમ પણ તારા સુધી પહોંચી જવાના છે અમે. તું જ જાતે ખોલ ઝાંપો તો જરા પાનો ચડે. તું જ જાતે ખોલ ઝાંપો તો જરા પાનો ચડે. જાતને વિસ્તાર આપો તો જરા પાનો ચડે ને આપથી પાતાળ વાપો તો જરા પાનો ચડે. અને ઘણી રચનાઓ છે, દેખાઈ રહી છે, પણ આપણે કદાચ સમય સીમાને ધ્યાનમાં રાખીને આ અંતિમ 2 રચનાઓ જ્યારે અમે ગઝલ શીખતા ત્યારે એક સરસ મજાનું વોટ્સઅપ પર ગ્રુપ હતું અને એમાં જ્યારે ગઝલની ચર્ચા થતી હતી ત્યારે મેં એકાદ ગઝલ મૂકેલી અને આપણી ચીખલીની કવિયત્રી હર્ષવી પટેલે એમ કીધું કે આ ગઝલમાં હેમાંગિયત નથી દેખાતી. હવે એક નવો શબ્દ મને તો ગમ્યો, મારું નામ વણાયેલું હતું એનો આનંદ પણ થયો, પણ હેમાંગિયત એટલે શું? અને જેમ સ્વની શોધમાં સાધકો અને સિદ્ધો એક જર્ની કરતા હોય, એક પ્રવાસ કરતા હોય સ્વની શોધમાં, એમાં શબ્દની મૂળ સુધી પહોંચવાની મેં કોશિશ આ ગઝલમાં કરી છે. રદીફમાં છે હેમાંગિયત અને જોશો તો દરેક શેરમાં એનો અર્થ કંઈક અલગ રીતે ઉભરીને આવી રહ્યો છે. છંદોના કેવળ જ્ઞાનથી ના સાંપડે હેમાંગિયત. છંદોના કેવળ જ્ઞાનથી ન સાંપડે હેમાંગિયત. ઈશ્વર કૃપા જેની ઉપર એને વરે હેમાંગિયત. છંદોના કેવળ જ્ઞાનથી ન સાંપડે હેમાંગિયત. ઈશ્વર કૃપા જેની ઉપર એને વરે હેમાંગિયત. ને જ્યાં ભાવકોનો મોક્ષ કરવાની જરૂરત લાગશે, જ્યાં ભાવકોનો મોક્ષ કરવાની જરૂરત લાગશે, ત્યાં સ્વર્ગથી ગંગાની માફક આવશે હેમાંગિયત. ને લાગે ભલે સહેલું, અહર્નિશ સાધનાનું કામ છે. લાગે ભલે સહેલું, અહર્નિશ સાધનાનું કામ છે. જે શબ્દને લાંઘી શકે તે પામશે હેમાંગિયત. લાગે ભલે સહેલું,
અહર્નિશ સાધનાનું કામ છે. જે શબ્દને લાંઘી શકે એ પામશે હેમાંગ્યત ને તારી ચકાસી લે તું ભાવકતા નિખાલસ ચિત્તથી. તારી ચકાસી લે તું ભાવકતા નિખાલસ ચિત્તથી. એના પછી મારી ગઝલમાં શોધજે હેમાંગ્ય. તારી ચકાસી લે તું ભાવકતા નિખાલસ ચિત્તથી. એના પછી મારી ગઝલમાં શોધજે હેમાંગ્યત ને જીવન મરણના ચક્રને ઊંડાણથી સમજ્યા પછી. જીવન મરણના ચક્રને ઊંડાણથી સમજ્યા પછી જો થાય સગળું શાંત તો અંતે બચે હેમાંગ્ય. જીવન મરણના ચક્રને ઊંડાણથી સમજ્યા પછી જો થાય સગળું શાંત તો અંતે બચે હેમાંગ્ય. છંદોના કેવળ જ્ઞાનથી ના સાંપડે હેમાંગ્ય. ઈશ્વર કૃપા જેની ઉપર એને વરે હેમાંગ્ય. અને હવે મિત્રો આ એક અંતિમ ગઝલ સાથે આજની આ ખૂબ સુંદર સાંજનું સમાપન કરીએ. એ પહેલા ફરી પાછું મિત્ર કુણાલ દામોદરાને આભાર કહીશ તો એને નહીં જ ગમે, પણ કુણાલનો અને એમની સમગ્ર ટીમનો ઋણ સ્વીકાર કરી ગઝલ્સ પેજના તમામ મિત્રો જે હમણાં જોડાયેલા છે, જે મને જોઈ રહ્યા છે, મને સાંભળી રહ્યા છે, એ તમામનો આભાર વ્યક્ત કરીને, કારણ કે મારી વ્યસ્તતાના હિસાબે એવું ઘણીવાર બન્યું છે, ઘણી નહીં લગભગ વાર બન્યું છે કે હું આ તમામ કાર્યક્રમોનો લાભ નથી લઈ શકતો, પણ છતાં આપે સજ્જનતા દાખવી, પોતાની મહાનતા દાખવી આજે આ મારા પ્રોગ્રામમાં જોડાયા, મારો ઉત્સાહ વધાર્યો, એ માટે આપનો સૌનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ અંતિમ ગઝલ કે પ્રણયના ઘૂંટડા પીધા પછી જલસો જ જલસો છે. પ્રણયના ઘૂંટડા પીધા પછી જલસો જ જલસો છે. સમર્પણ જાતનું કીધા પછી જલસો જ જલસો છે. પ્રણયના ઘૂંટડા પીધા પછી જલસો જ જલસો છે. સમર્પણ જાતનું કીધા પછી જલસો જ જલસો છે. ને ઘણા બસ મૌન રાખે તો જ શોભે છે જગતમાં. ઘણા બસ મૌન રાખે તો જ શોભે છે જગતમાં. ને ઘણાને બોલવા દીધા પછી જલસો જ જલસો છે. ને ભલે ને માર્ગ જીવનના ઉબડ ખાબડ મળ્યા તમને, ભલે ને માર્ગ જીવનના ઉબડ ખાબડ મળ્યા તમને, તમે બસ ચાલજો સીધા પછી જલસો જ જલસો છે. તમે બસ ચાલજો સીધા પછી જલસો જ જલસો છે. ને તને આદત પડી છે રોદણા રડવાની ના હકની. મને કીધું છે કે તને આદત પડી છે રોદણા રડવાની ના હકની. હકીકતમાં જન્મ લીધા પછી જલસો જ જલસો છે. ને હવે ચોપાસનો ઘોંઘાટ સ્પર્શે કાનને ક્યાંથી. હવે ચોપાસનો ઘોંઘાટ સ્પર્શે કાનને ક્યાંથી. ગઝલ આ સાંભળી લીધા પછી જલસો જ જલસો છે. હવે ચોપાસનો ઘોંઘાટ સ્પર્શે કાનને ક્યાંથી. ગઝલ આ સાંભળી લીધા પછી જલસો જ જલસો છે. પ્રણયના ઘૂંટડા પીધા પછી જલસો જ જલસો છે. સમર્પણ જાતનું કીધા પછી જલસો જ જલસો છે. મિત્રો ખૂબ ખૂબ આભાર. તમામ મિત્રોનો આ કાર્યક્રમમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ગઝલ્સ પેજ હવે YouTube પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/gazalspage. આભાર.